પ્રભુરહમ મમ પ્રભુ. તો આવો નૈમિષારણ્યમાં જઈએ મનથી, જ્યાં 88,000 ઋષિઓનો સત્સંગ ચાલે છે. સવારના યજ્ઞનો ધુમાડો અને એનાથી પવિત્ર થયેલું વાતાવરણ અને એની એક દિવ્ય સુગંધ. તમે તમારા ઘરમાં પૂજા રૂમ હોય ને, ત્યાં રોજ દીવાબત્તી થતા હોય, રેગ્યુલરલી ધૂપ બત્તી કરતા હોય, તો એ પૂજા રૂમની એક ટિપિકલ સ્મેલ હોય. અને ત્યાં બેસતાની સાથે જ એક દિવ્યતાનો તમને અનુભવ થાય, ડિવિનિટીનો અનુભવ થાય. અને ત્યાં બેસીને એટલા જપ કરો, એવી પ્રાર્થના કરો, એવા પાઠ કરો કે એના વાઇબ્રેશન એવા થઈ જાય કે જે પણ આવીને બેસે એનું મન ભગવાનમાં લાગી જાય. તો આ તો 1000 વર્ષનો યજ્ઞ, સતત વેદ ઘોષ થાય, સ્વાહા સ્વાહા સાથે હવન કુંડમાં આહુતિઓ પડતી હોય, અને એનો સુગંધી ધુમાડો આખા અરણ્યમાં એક સુગંધ, એક સાત્વિકતા વાતાવરણમાં પ્રસરેલી. અને એમાં એ જંગલના ઝાડવાના છાયે કોઈ માંડવો બાંડવો નહીં, કોઈ હોલ નહીં, વૃક્ષની છાયામાં 88,000 ઋષિઓ એની સભા બેઠી છે. વ્યાસપીઠ ઉપર સુત પુરાણી વિરાજમાન છે. સૂત પરંપરામાં યા તો સારથી થતા લોકો, યા પુરાણ કથા કરનારા પૌરાણિક બનતા. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન તે સૂત છે. અનુલોમ વિલોમ બે રીતના વિવાહ હોય છે. પણ જ્યારે માતા બ્રાહ્મણ હોય ને પિતા ક્ષત્રિય હોય તો એનાથી થયેલું સંતાન એ સૂત. એટલે એ પુરાણની કથા કહેવામાં કુશળ બન્યા. 4 વેદ વ્યાસ ભગવાને એને વ્યવસ્થિત કર્યા અને 4 ભાગમાં વહેંચ્યા બધા મંત્રોને, અને પછી પોતાના 4 શિષ્યોને વેદ ભણાવ્યા અને વેદની પરંપરાને આગળ ચલાવવાની જવાબદારી એમને સોંપી. અને પોતાના શિષ્ય સૂતને, જેનું નામ રોમહર્ષણ, એને વેદો જેને ન સમજાય, વેદોના અર્થને સરળ રીતે સમજાવવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી. રામાયણ ઇતિહાસ છે, ભાગવત ઇતિહાસ છે. એવું નહીં સમજતા કે રામાયણ ખાલી વાલ્મીકીએ લખ્યું. વાલ્મીકી આદિ કવિ છે, પણ વ્યાસજી રચિત રામાયણ ભાગવતમાં છે. બોલો, 2 અધ્યાયમાં. અયોધ્યામાં વર્ષો પછી એ ઘડી આવીને દિવ્ય ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિનું સ્થાપન થયું. હજારો સાધુ સંતો અને ભક્તો અને મહાનુભાવો અને અમારા ભારતના યશસ્વી વડાપ્રધાન, તપસ્વી વડાપ્રધાન, કારણ કે એ સમયે એણે કેટલા દિવસના તપ કરીને, ઉપવાસ કરીને પૂછી લીધેલું કે મારે શું શું કરવાનું છે, મારે કયા કયા નિયમનું પાલન કરવાનું છે, મને બતાવી દો. જેમ રામ રાજ થવાનું હતું અને વશિષ્ઠ બાપજીએ રામને જઈને કહ્યું ને, રામ કરવ સબ સંજમ આજુ, કે ભાઈ મારે હાથે પ્રાણ પ્રતિષ્ઠા તમે કરાવવાના છો, મારે કયા કયા નિયમનું પાલન કરવાનું છે મને કહો. એ ઉપવાસ, એ જે કંઈ ભૂમિશયન કે જે કંઈ કર્યું હશે એમણે, પણ એક કર્યું એમણે, અને ઘણા બધા દિવસો માટે. અને પછી જે ઘડી આવી, અમે રાજકોટની ભાગવત કથાને એટલા માટે ભાગવતની રામાયણ રૂપે રજૂ કરી. ભાગવતના 9મ સ્કંદમાં 2 અધ્યાયમાં રામાયણ છે, અને એ વ્યાસ રચિત રામાયણ, વાલ્મીકી રચિત રામાયણ, તુલસી રચિત રામચરિતમાનસ, કમ્મન રામાયણ, અધ્યાત્મ રામાયણ, ઘણા બધા રામાયણ છે.
તો ભાગવતમાં 2 અધ્યાયમાં વ્યાસ રચિત રામાયણ છે, એને આધારે અમે ત્યાં કથા ભાગવતની હતી, પણ એમાં રામાયણને કેન્દ્રમાં રાખીને, વ્યાસ રચિત રામાયણને કેન્દ્રમાં રાખીને શ્લોકોનું અવગાહન કરતા, દર્શન કરતા કરતા, અવલોકન કરતા કરતા અને ભાવમાં અવગાહન કરતા કરતા એ કથા યાત્રા કરી. તો ઇતિહાસ અને પુરાણ, ભાગવતમાં તો ઇતિહાસ પુરાણાની પંચમો વેદ ઉચ્યતે, પંચમ વેદ રૂપ ગણવામાં આવ્યા. અને સૂતને એ ભણાવ્યા, રોમહર્ષણને કહ્યું, બેટા તમે આ ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જન જન સુધી પહોંચાડો. રોમહર્ષણ નામના સૂત કથા સંભળાવવા લાગ્યા, અને પછી એની પરંપરાને એના દીકરાએ, રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા, એણે એ પરંપરાને ચલાવી, આગળ વધારી. રોમહર્ષણનો સીધો સાદો અર્થ થાય જેની કથા રોમ રોમમાં હર્ષ ઉત્પન્ન કરે એવી. રોમહર્ષક જેની કથા, એની કથા સાંભળો ને તો રૂવાડા ઉભા થઈ જાય. રોમહર્ષણ. અને એના દીકરા તે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એટલે જેણે બહુ શ્રવણ કર્યું છે, પોતાના પિતાને સાંભળ્યા છે, શુકદેવજી જેવા પરમહંસોના મુખે એમણે કથા સાંભળી છે, અનેક મહાપુરુષોને સાંભળ્યા છે. ઉત્તમ વક્તા બનવાની શરત એ છે કે ઉત્તમ શ્રોતા બનો. જેણે ખૂબ સાંભળ્યા હોય મહાપુરુષોને, પછી બોલતા આવડે, બોલવાની પ્રેરણા મળે અને બોલતા આવડે પણ ખરું. પછી ઉગ્રશ્રવા. તો સુતજી બેઠા છે વક્તાના આસન ઉપર. શૌનક ઋગ્વેદી છે. આ ઋષિઓનો સમૂહ છે, 88,000 ઋષિઓ, વેદ પરંપરાને જીવવા વાળા. અને સુતજીના શ્રીમુખે કથા સાંભળે છે. વેદ શીખવા હોય તો વેદ પરંપરાથી જીવનારા કોઈ વૈદિકની પાસે જાઓ, ઋષિની પાસે જાઓ અને વેદ ભણો. પણ ભગવાનની કથા સાંભળવી હોય તો આવા પવિત્ર જીવન જીવનારા અને પ્રેમી એવા કોઈ હરિભક્તના મુખે કથા સાંભળો. તો શૌનકજી ઉંમરમાં મોટા છે. વૃદ્ધ કુલપતિ લખ્યું છે ભાગવતમાં, વૃદ્ધ કુલપતિ છે. નીચે બેઠા છે. વક્તાના આસન ઉપર સૂતને બેસાડ્યા છે અને ખૂબ આદર સાથે કથા સાંભળવી હોય ને તો વક્તામાં આદર, વક્તવ્યમાં આદર. વક્તવ્ય જેના ઉપર અપાય છે એ ગ્રંથમાં આદર, શ્રવણમાં આદર. તમે સાંભળ્યું છે એનો આદર ક્યારે કર્યો કહેવાય કે તમે એ મુજબ આચરણ કરો. એ શ્રવણાદર છે. તો આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું તો ઘેર આવેલા મહેમાનને જેમ આવકારો ના આપ્યો તો એ વયો જાય. ગુજરાતીમાં એક કહેવત છે, આવ્યા શેઠ તો કે નાખ્યો વખારે, નાખો વખારે. કોઈ વેલ્યુ જ ના હોય, કોઈ કિંમત જ ના હોય, એવું નહીં. શ્રવણમાં આદર. जब आते हो, बैठते हो, 3-3, 4-4 घंटा सुनते हो, 7-7 दिन सुनते हो, तो जो सुनते हो उस सुने हुए का आदर करो, उस पर विचार करो, मनन करो. और फिर जो बात ऐसा लगे, जो श्रद्धापूर्वक સાંભળવાનું. ને શ્રદ્ધા એટલે કહેવાય રહ્યું છે વ્યાસપીઠ ઉપરથી એ 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા. જે લખાયું છે ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, એ 100% સાચી વાતો છે એવી દ્રઢ નિષ્ઠાનું નામ શ્રદ્ધા. એટલે સાંભળવું શ્રદ્ધાથી,
પણ સાંભળ્યા પછી પાછું વિચારવું, ચિંતન કરવું કે સાચું તો છે જ, સાચું આમાં લખેલું, પણ આપણને સમજાવવું જોઈએ ને. એટલે ચિંતન કરવાનું, એના ઉપર મનન કરવાનું, ન સમજાય ત્યાં પૂછવાનું. પણ પછી સમજાઈ જાય ત્યારે કે ભાઈ આ 5 વસ્તુ સમજાણી, હવે આ 5માંથી 3 તો આપણાથી થાય એમ નથી. સમજાણી છે કે કરવું જોઈએ, બરાબર છે, પણ આપણાથી આ સમયે આ સંજોગોમાં થઈ શકે એવું નથી. પણ આ 2 વસ્તુ છે, એ વસ્તુ સમજાણી પણ છે અને આપણાથી થઈ શકે એવું પણ છે. તો એ 2 વસ્તુને હું જીવનમાં ઉતારું, એનું નામ શ્રવણમાં આદર. એટલા માટે રામાયણના અંતમાં તુલસીદાસજી કહે છે કે પૂરી રામાયણમાંથી છે તો 7 કાંડ નહીં, પણ એમાંથી 5-7 ચોપાઈ પણ 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉરધરે 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉરધરે દારુણ અવિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુબર હરે. દારુણ અવિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુબર હરે. 7 ચોપાઈ